એને કયું ન બોલવું એવું છે. ભરતી નામ ચરણ લાગી છોડતા ગુરુ ચરણ લાગી ગુરુએ મોરાર સાહેબના શિષ્ય થોડો ઘણો આપણા જીવનમાં ભય હોય ત્યાં સુધી આપણે નિર્ભય નથી બન્યા, પણ નિર્ભય નામ નિશાન છે. જો એની છાયામાં એને નજીક રહી તો એ નિર્ભય છે. આપણે શું નિર્ભય બની છે? એવી નિર્ભયતા મીરાબાઈની હતી. તો મીરાબાઈ જે જગ્યાએ ઊભા હતા એને ખેડી નાખવા માટે, એને ડગાવવા માટે રાણાએ અનેક પ્રકારના પ્રયત્ન કર્યા, પણ મીરાબાઈ ઊભા હતા ત્યાંથી એક દોરાવા એને ખેડવી ન દીધો. આવી હૃદયની કઠોરતા આવી ક્યાંથી? આવું હૃદય લોખંડ જેવું મજબૂત બન્યું કેમ? કે એ મજબૂતાઈ એ મકમતા સતનામમાં પડેલી છે. એ નિર્ભય સ્થાન છે, એ નિર્ભય ઠેકાણો છે. એનાથી થોડા ઘણા આઘાર્યા એટલે ભાઈ
છાયા બેહો તો અગ્નિ વ્યાપે, ધૂપે શીતલ થાય. પણ છાયા અને ધૂપથી મારા સદગુરુ ન્યારા મેં રહું સદગુરુ કે માય. આમ પંખીડા હે વિદેશી આ દેશ કે નાય, આ દેશના તો જીવ ભાગી ભલે ભલે ભરલાય. દેહરૂપી જાળવાની છાયામાં જ્યાં સુધી રહી ત્યાં સુધી પરસેવો પડે, ગુણનું બંધન નડે, તત્વનો વિકાર નડે, પ્રકૃતિની હિલસાલ નડે, હું મારો ને મમતા નડે. અને દેહથી જો બહાર નીકળીએ તો દેહ વિના રહેવાય એમ નથી. એટલે જો આ દેહરૂપી વૃક્ષની છાયામાં રહો તો અગ્નિ, તો ક્યારેક ક્રોધ, ક્યારેક લોભ, ક્યારેક મોહ, ક્યારેક મમતા, ક્યારેક મારા મણાનો દાવો, આ સંસાર વ્યવહારમાં કાંઈકનો કાંઈક આ જીવને કનેડે. અને ધૂપે હે શીતલ થાય, દેહથી બહાર નીકળી જાઓ તો ઠંડક છે, પણ દેહ વિના રહેવું ક્યાં? રહેવાય એમ નથી. પણ છાયા અને ધૂપ બેથી એ મારા સદગુરુદેવ ન્યારા છે. એવી જોગવાઈ પરમાત્માએ આમાં આપેલી છે, એવી સગવડતા આપેલી છે. છાયા ધૂપથી મારા સદગુરુ ન્યારા અને મેં રહું સદગુરુ કે માય. સદગુરુમાં જે સમાઈ ગયા, એના સ્વરૂપમાં જે પોતે સમાઈ ગયા, એવા આમ કહેતા ગયા કે મારી ભે ભાંગી, ભે ભાંગી, ભે ભાંગી. 24 કલાક જે હત્યા કરવા વાળો માણસ, શિકારી માણસ, હત્યા કરવામાં જરાય દિલ દુભાઈ નહીં, કેવો દાસ હોતી, મુસલમાન સુમરા. અને સદગુરુ મોરાર સાહેબ મળતા આખા જીવનનું પરિવર્તન. કોઈ દુઃખી જીવડાને દેખે તો તરત એના રોમે રોમ માટે કંપો. હા હા, કેટલું દુઃખી છે. જે બીજાને હત્યા કરી નાખતો હતો એને કોઈ દી આંખમાં મોડું નહોતું આવતું, અને બીજાને દેખી મીનો દિલ મીનું દુભાવા. આ કૃપા, આ મહેરબાની, આ સતનામ. એટલે સંત દ્વારા જ એ કૃપા મળે. પ્રગટ સંતોમાં જેની પ્રતિતિ રાખી, પ્રગટને જેની પૂજી લીધા, ઓળખી લીધા, જાણી લીધા, સેવી લીધા, એનું કામ. વયા ગયા પછી તો આપણે બપોર પહેલા વાત કરી ને કે જીવતા હોય તે કોઈ ન જાણે રમાપતિની રીત, હરિની કૃપાથી એના દાસ જાણે જગત અંતરું ભીડ. જગત અંતરું ભીડથી કેવું કે ઉલટાની નિંદા કરે એવું. જીવતા હોય તે કોઈ ન જાણે, વયા ગયા પછી બધાય વખાણે. હવે કદાચ તમે વખાણ કરો લાભુ દાદાના, ભલા બાપાના, ત્રણક બાપાના, હરિરામ બાપાના, રામના, કૃષ્ણના, તો હવે શું કામના? હતા તેથી તમને એમાં કેટલી પ્રતીતિ હતી, કેટલો ભાવ હતો, કેવા ભાવથી તમે એને ચરણે નિમા, કેવા ભાવથી એને પગે લાગ્યા, કેવા ભાવથી તમે દર્શન કર્યા, એ મહત્વની વાત છે. પછી તો મન મનાવવા પૂરતી વાત રહી, બાકી સ્વરૂપ નક્કી ન થાય. સ્વરૂપ નક્કી કરવામાં તો હાજરા હાજુરમાં જેની જે સમયના વર્તમાનના સંતોને ઓળખી લીધા, સેવી લીધા, તન મન તનની આહુતિ આપી દીધી, અને મન વચન કર્મથી નક્કી કરી લીધું, એનો જ લેડો પાર. એની દ્રષ્ટિમાં પછી જાય કે વરણ, પરિસ્થિતિ, ઘાટ, આકાર, રંગ, રૂપ આવતો નથી. ઈ એમ કે ગુરુએ મારી ભે ભાંગી, ભે ભાંગી, ભે ભાંગી. સદગુરુએ અહીં શબ્દ સુણાયો, અને હવે તો રણુકાર હોઈ રહ્યા, કરબીન વાજા વાગે, ધ્યાન ધરીને જોઈ લ્યો સુનમાં, કેની ધૂન તારા ગગન મંડળમાં ગાજે. હવે તો અર્ધ મેદમમાં, રોમે રોમમાં રણુકાર જાગી ગયો છે. અને ઈંગલા પિંગલા ને સૂક્ષ્મણા ત્રણેયનું જે ત્રિવેણી સ્થાન છે, એ બંગનાળીમાં, એ વંદ્રાવનની કુંજ ગલીમાં, કુંજ એટલે હાથી, વંદ્રાવન એટલે સંત ચરણ, ઈ વ્રજની જે રજ બની ગયા એને કહ્યું.
કે ત્યાં ઝીણી ઝીણી મોરલી વાગી, ગુરુએ ભે ભાંગી ભે ભાંગી ભે ભાંગી. એટલે કાન સાંભળવાનું સાધન છે, પણ બહારનો ગોખીનો સાંભળવાનું સાધન છે. પણ આપણા ઘટ ભીતરમાં અખંડ અવિરતપણે જે મોક્ષની વધાઈના જે નગારા વાગે છે, તમારા હાથમાં આસમાન ઉપર, એ સાંભળવા માટેની કોઈ તૈયારી ન હોય તો આપણે ભયમાં રહી હે એ નાદની અંદર કૃષ્ણ ભગવાન 24 કલાક બંસરી બજાવી રહ્યા છે. સાંભળીએ તો થાય. રાગમાં, તાલમાં, વાજેન્દ્રમાં, રૂપમાં, રંગમાં, ઘાટમાં, આકારમાં, મોજ મજામાં રહી જાય તો એ કામ રહી. અરે કદાચ આપણને ગુરુ વાલા હોય, આપણા કરતા કદાચ બીજાને ઘણાય વધારે વાલા હોય. વાલા હશે તો એ કામ અધૂરું છે. જો ભજન નથી, તમને વાલા છે પણ સમરણ કેટલું કરો તમે? ભજન કેટલું કરીએ? વાલા હોય કદાચ હાશું લાગે કે હોય 100% વાત સાચી છે, પણ એમાં જો પ્રગતિ ન થઈ, એમાં ભજન ન થયું, વિશ્વાસની આહુતિ ન અપાણી, તો કામ અધૂરું છે. જેટલા ટકા વાલા છે એટલા ટકા ભજન કરવું પડે, એટલા ટકા પાછા ત્યાગની જરૂર પડે. માંડ મજા આવીને સારી એટલે લાઈફ નહોતી દઈ ચા દઈ ગયા તો કેટલું વસંતભાઈ શિવાભાઈ મોટા થઈ છે એની ભે ભાંગી, જેની વૃત્તિ ગુરુ ચરણમાં સ્થિર થઈ છે એની ભે ભાંગી. પણ બે હિંગડા વાળાની કોઈની ભે ભાંગી નથી. એટલે તોરલબાઈએ કહ્યું કે રોજડા હરણિયા સડે લક્ષાર જાડેજા, એમાંય મારો સાહેબો આવશે. પણ બધા હેણકાની માથે બે હિંગડા, અને મારા સાહેબાની માથે એક જ વાત અને એક જ સોનાની શીંગડી, બીજી વાત નહીં. ઓશિતાની કોકની વાઈમાં થોડી ધૂળનું ફેંકું પીડ્યું હોય અને ધોરું પાણી થઈ જાય અને ગામમાં જાહેરાત થાય કે ફલાણી વાઈમાં ગંગાજી નીકળાય છે, અને ધોરું પાણી દેખાય ને એટલે હવની મોર ના આવે, અને પછી બીજા ના આવે. પાછો બીજેથી ઈનો એ ખોટું હતું, આ બે હિંગડા વાળા એ ખોટું હતું, હાસું ન કહી. અને ગુરુગુમ દ્રષ્ટિ વાળા એને નક્કી છે કે ગંગાજી એમ ક્યાંય જ્યાં ત્યાં પ્રગટ ન થાય બાપા. એની હેડ્યું તો બહુ ઊંડી છે, અને બહુ ઊંડે ઉતરો દહીં ગંગાજી પ્રગટ થાય. તો આપણી ભાષામાં આપણે જાણીએ કે કોઈ ખેડૂત હોય ને કૂવો ગાલે 10 ફૂટ 15 ફૂટ 20 ફૂટ 25 ફૂટ ઊંડા જાય, 30 ફૂટ તો પાણીનું દર્શન થાય છે ને નતા. એમાં થોડુંક પોછું હોય, થોડુંક કઠણ આવે, ક્યારેક પાણો આવે, અને પછી આખા ગામમાં જાહેર કરે કે અમારી વાઈમાં પાણી આવ્યું. કેટલી ભાષામાં ફેર છે. હકીકતે પાણી આવ્યું નથી. પાણી હતું ત્યાં, તમે ભેગા પાણી ત્યાં હતું, એ ક્યાંયથી આવ્યું નથી. પણ પાણીના દર્શન તમને થયા. ક્યારે દર્શન થયા? કે માટી કઠણ ભાણો એને બાદ કર્યો તઈ, અને બોલાય કે અમારી વાઈમાં પાણી આવ્યું. એ આવ્યું નતું, તો જ્યાં છે ત્યાં. પણ ત્યાં સુધી આપણે પહોંચવું પડે. એમ માટીનો ભાગ પેલા બાદ કરવો, ઉપર માટી હોય, પોસું હોય, એટલે આ દેહ ભાવનો ત્યાગ કરવો. પછી થોડા ઊંડા ઉતરો એટલે કઠણ આવે કે ન આવે, એટલે હાડો હાડમાંથી દેહ ભાવ જાય, અને એ દેહ ભાવ કાઢવો એ કઠણ છે. પછી જેટલા ઊંડા ઉતરો દેહ જગત દેખાતું બંધ થઈ જાય કે ન થઈ જાય. પણ જો હિંમત હોય અને મહેનત કર્યા રાખીએ તો જ્યાં પાણી છે ત્યાં આપણે ઉગી જાય. તો તમે જ્યાં બેઠા ત્યાં પાણી છે. પૃથ્વી પાણી વિનાની એકેય નસ ખાલી નથી. પૃથ્વીના પેટાળમાં હાડમાં પાણી ઝીણા મોટી હિરવાણીઓ તો છે, પણ ત્યાં સુધી ભોગવું
એ મહેનત માગે, પ્રયત્ન કરવો પડે. પછી પાણીના દર્શન થાય, પાણી સુધી તમે પૂગી જાવ તો તમારી તરફ માટે બીજાને ટબોડી ભરીને પાણી પાવો, જો કોઈ તરી હોય તો. પછી એ પાતાળનું પાણી છે એ ખૂટે નહીં, બરાબર. પણ હરવાણી હાસી હોય ને એ દુકારી ડૂકે નહીં. પણ પાપી જેના પાતાળ એ ભય દુજે જરા. જ્યાં પાણી નથી ત્યાં ગમે એટલી મહેનત કરીએ કાર્મીન પાણામાં તો ત્યાં પાણી આવે એમ. એટલે નિર્ભય થાના સતનામ સદગુરુદેવ આપણને ઓળખાવે છે અને એનાથી જ આપણે ભય મુક્ત થઈ. ઘણા જન્મથી આ જીવ ભટકતો રખડતો બોલ બોલવણીમાં મન ભલે મસ્તાનું કરતું હોય પણ અટવાઈ ગયેલો. કારણ કે બાહ્ય દ્રષ્ટિથી એ પદ કોઈ પામી શક્યા નથી અને હજી કોઈ પામવાના પણ કર્મ માર્ગથી એ સમજાય એવું નથી. મર્મ માર્ગથી સમજાય એવો છે પણ કર્મને જો આપણે મર્મ માની લઈએ તો ભૂલા પડી ગયા. કર્મના હાણસામાં એ 14 લોકનો નાથ પકડાય એવો માન્યતા કદાચ આપણે રાખીએ પણ એ માન્યતાથી આપણા મનને બે ઘડી વિશ્રામ મળે પણ સ્વરૂપની પ્રાપ્તિ ન થાય. એટલે ઘણા દિવસથી, ઘણા જન્મથી, ઘણા સમયથી એ મન મસ્તાનો તો ફરતો પણ દિલમાં જોયું નહીં. એટલે જ જીવણ બાપાએ કહી દીધું કે હે મન મસ્તાના, હે દિલ દીવાના, તો લે લે હરિના ગુણ ગાય. માતા પિતા કુટુંબ કબીલા, તારી બેની પુત્ર અને તારો ભાઈ
એમાંથી કોઈ તારે સંગે નહીં ચાલે. હે જીવડા તું એકલડો જાય, હે મનવા તું લે લે કરી નાખો ગાય. તું જેને મારાપણાના દાવાથી માનીને બેઠો છો, એ બધા લેણ દેણના સંબંધે ભેરા થયા છે. એમાં મોહ પામવા જેવો નથી ને એમાં અફસોસ કરવા જેવો પણ. આ ઋણાના બંધને લેણ દેણથી આપણે બધા ગોઠવાયેલા છે. એ પરમાત્માની કૃતિ છે. એ પરમાત્મા ભેળા કરે. એટલે ઘણા જન્મથી ઘણા દિવસથી મનમસ્તાનો ફરતો જીવનમાં જોયું નહીં તે જાગી. પણ જ્યારે એવા પુરુષ જે વચન સ્વરૂપે, શબ્દ સ્વરૂપે, અક્ષર સ્વરૂપે જેની કાયમની માટે હાજરી છે, એવા પુરુષ જ્યારે ભેટે, દયા કરે, મહેરબાની કરે, આપણી કમાઈ હોય, તો એ સુરતાને આ શબ્દ ધ્યાનનું કેન્દ્ર બની જાય. સુરતા જ્યાં જાય ત્યાંથી વળતી કંઈક છાપતો લઈ આવે છે અને એને બહાર જવાની ટેવ પડી ગયેલી છે. એટલે જવા દો, પણ એવી જગ્યાએ જવા દો, એવી ઠેકાણે જવા દો કે અત્યારે કદાચ તમે સુરતાને ઘોનડા જવા દો હરિરામ બાપાના આશ્રમમાં, તો હરિરામ બાપાના દેહની હાજરી નથી. પણ જો એ સુરતાએ મોજ માણેલી હોય તો એ સભા, એ સિંહાસન, એ હરિરામ બાપા, એના મુખમાંથી શબ્દ નીકળતા કેવી સાપ લઈને આવે. પણ કોઈએ કાદુ મકરાણીને જોયો, ન્યા સુરતા જવા દે તો એ બંધો, એ કાટતૂતનો આઈડો, હે એના ભેરા પાછા એના એ બધો દાયરો, ચા પાણી બનાવવા વાળા. કારણ કે જે સુરતાને જાવું છે, એટલે જ્યાં સુરતા જાય ત્યાંથી વળતી સાપ લઈ આવે, સુરતા જાય ને વળતી સાપ લઈ આવે. પણ એવી જગ્યાએ સુરતાને ટેવ પાડો કે જ્યાં સુરતા જવાથી એવી સાપ લઈ આવે કે જેને મોર સાપ કહેવાય. આદુ રાજા ને આદુ દુહાઈ, મોર સાપ બાદશાહ કેવી. કહે રવિ રામ ગુરુ ભાણ ચરણમાં કે માગું ગુરુદેવ તમારી મોજ અને કાયમની માટે સાકરી. મેં સિપાઈ સદગુરુ સાહેબ કા લડું ટોપ બખ્તર ભેવી. હું સદગુરુ સાહેબનો ટેલિયો, સદગુરુ સાહેબનો સિપાઈ છું અને એનો આશીર્વાદ રૂપી કવચ પહેરીને આ જગતમાં વિચરું છું, જીવન વિતાવું. એટલે ઘણા જન્મથી, ઘણા દિવસથી મને મસ્તાનું ફરતું જીવનમાં જોયું નહીં જાગી. પુરુષ પડ્યા જ્યારે એવા આખરા આજીતા, ત્યારે સુરતા શબ્દમાં લાગી. ગુરુએ ભે ભાંગી, ભે ભાંગી.